चलो डिसोल्यूशन માટે તમારા લેફ્ટ પેજ પર ઓ શું થયું ફરી કે બંને જોડે નહીં તમારું લેફ્ટ પેજ આખું આ જ ફોર્મેટ ડ્રો થશે આખું પેજ અને અકાઉન્ટનું નામ આવે છે રિયલાઇઝેશન અકાઉન્ટ હવે અને તમારા રાઈટ પેજ પર कैश और बैंक થોડુંક વધારે જોઈશે એડમિશન રિટાયરમેન્ટ જેટલું નહીં થોડુંક વધારે જોઈશે અને એની નીચે પાર્ટનર્સ કેપિટલ અડધું પેજ કેશ બેંક અને અડધું પેજ પાર્ટનર્સ હવે રિઝોલ્યુશન આપણે સ્ટાર્ટિંગ થી જોયું કે ચેન્જ ઇન પ્રોફિટ શેરિંગ રેશિયો આવ્યો એડમિશન આવ્યું રિટાયરમેન્ટ આવ્યું ડેથ આવ્યું હવે શું થયું ઇન ઓલ ધીસ ચેન્જ ઇન પ્રોફિટ શેરિંગ રેશિયો એડમિશન રિટાયરમેન્ટ ડેથ પાર્ટનરશિપ ડિસોલ્વ્સ ફર્મ ડઝન્ટ ફર્મ ડિસોલ્વ થતી નથી પણ અહીંયા રિઝોલ્યુશનમાં ફર્મ ડિસોલ્વ થાય છે બરાબર એટલે આપણે બેલેન્સ શીટ નથી બનાવી કેમ બેલેન્સ શીટ નથી બનાવી ફર્મ જ ડિસોલ્વ થઈ ગઈ એટલે નવી બેલેન્સ શીટ આવશે તમારી આખી બેલેન્સ શીટ ઝીરો થઈ હવે અહીંયા અકાઉન્ટનું નામ આપ્યું રિયલાઇઝેશન તમારી ફર્મ બંધ થઈ જાય ડોમિનોઝ બંધ થઈ ગયું તો શું કરશે ડોમિનોઝ વાળો આ દુકાન નીચેની બંધ કરી અને આઉટલેટ તો શું કરશે શું વેચશે પહેલા તો એની અંદરનું બધો સામાન બધો વેચશે એક પછી એક એની અસેટ બધી વેચી દેશે અને એની જે પણ લાયબિલિટીઝ છે એ પે કરશે આપણે જ કરવાનું છે શું કરવાનું છે અસેટ બધી વેચવાની અસેટ વેચી એટલે પૈસા રિયલાઇઝ પૈસા મળશે એટલે પૈસા રિયલાઇઝ થશે એમાંથી પૈસા આવ્યા એમાંથી આપણે લાયબિલિટીને પે કરીશું એટલે આ અકાઉન્ટનું નામ શું છે રિયલાઇઝેશન અકાઉન્ટ બરાબર હવે આપણી જે બેલેન્સ શીટ છે એ બેલેન્સ શીટને સૌથી પહેલા આપણે કયો સમ કરવો છે 32 સૌથી પહેલા તો માઇકલ જેક્સન
એટલે તમારા પાર્ટનર્સ કેપિટલમાં લખાશે માઇકલ, જેક્સન અને જ્યોર્જ. The profit sharing ratio 1/2, 1/3, 1/6. 1/2, 1/3, 1/6 એટલે શું આવશે? 3:2:1 આવશે. એટલે અહીંયા લખી દીધું 3:2:1 આવ્યું. હવે અહીંયા સૌથી પહેલા તમારું લખાય છે અહીંયા બાય પ્રોવિઝન. અહીંયા લખાય છે ટુ સન્ડ્રી અસેટ્સ. અહીંયાથી 2 કે 3 લાઈન છોડીને લખાય છે બાય સન્ડ્રી લાયબિલિટીઝ. બરાબર, આ તમારું ફોર્મેટ છે. હવે આપણે બેલેન્સ શીટ લાયબિલિટીઝ અહીંયા કેમ લખાય છે અને અસેટ અહીંયા કેમ લખાય છે? તો કે તમારા અસેટ ને કયું બેલેન્સ? ડેબિટ. અસેટ ને 0 કરવી હોય તો અસેટ શું કરવી પડે? ક્રેડિટ. અસેટ ને ક્રેડિટ કરી તો કયો અકાઉન્ટ ડેબિટ થશે? એટલે રિયલાઇઝેશન અકાઉન્ટની ડેબિટ સાઈડ આપણે લખવું પડે ટુ સન્ડ્રી અસેટ્સ. એટલે તમારી બેલેન્સ શીટમાં જે પણ અસેટ છે એ અસેટ શું થઈ ગઈ? 0 થઈ. એટલે તમે જર્નલ શું લખશો? realization to sundry assets. When you transfer your assets to realization, the entry is realization to sundry assets. એવી જ રીતે લાયબિલિટી ને કયું બેલેન્સ? ક્રેડિટ. એને 0 કરવી હોય તો લાયબિલિટી શું કરવી પડે? તો કયો અકાઉન્ટ ક્રેડિટ કરવું? એટલે એની એન્ટ્રી શું થઈ? સન્ડ્રી લાયબિલિટી ટુ રિયલાઇઝેશન. બરાબર છે? હવે અસેટ્સ ને વેચીને પૈસા મળશે. એ પૈસામાંથી આપણી લાયબિલિટી પે કરવાની. હવે આપણે પ્રોવિઝન કેમ ઉપર લખ્યું છે? તો પ્રોવિઝન ને પે નથી કરવાના. તમે પ્રોવિઝન્સ એ પ્રોવિઝન ડિસ્ટ્રીબ્યુટ પણ નહીં થાય. તમારા બીડીઆર એ તમારી પ્રોવિઝન છે. તમે બીડીઆર ને ડિસ્ટ્રીબ્યુટ કરો છો પાર્ટનર્સ વચ્ચે? ક્યારેય નથી કરતા. બરાબર. પ્રોવિઝન્સ આર ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ. જે તમે ઇટ ઇઝ અપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ જે કરો છો ને સાઇડ પર, એ તમારા રિઝર્વ્સ છે. તમે લાસ્ટ યર ભણી ગયા રિઝર્વ્સ અને પ્રોવિઝન્સ ચેપ્ટર ડેપ્રિસિએશન પછીનો. બરાબર. એ ફરી વાઇવા વખતે વાંચી જવાનું, એમાંથી પૂછાઈ શકે વાઇવા. તો રિઝર્વ્સ આર ક્રિએટેડ ફ્રોમ અપ્રોપ્રિએશન, જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું. શું જોયું ફર્સ્ટ ચેપ્ટરમાં? જનરલ રિઝર્વ ને ક્રિએટ કર. ક્યારે? એ પણ લખ્યું હોય કે 10% ઓફ ધ નેટ પ્રોફિટ કે ડિવિઝિબલ પ્રોફિટ કે પ્રોફિટ કે લખ્યું હોય. એને આપણે ક્યાં લખીએ છીએ? પીએનએલ અપ્રોમાં લખીએ છીએ. તો પીએનએલ અપ્રોમાં લખ્યું છે એટલે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાના, બીકોઝ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ પ્રોફિટ સેટ અસાઇડ. જ્યારે બીડીઆર છે, પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન છે, એ બધું ક્યાં કર્યું હોય છે તમે? પીએનએલ માં. સો દે આર યોર પ્રોવિઝન્સ. એને ડિસ્ટ્રીબ્યુટ નથી કરવાના. બરાબર. તો એ તમારા ક્યાં લખાશે? બાય પ્રોવિઝન્સ માં લખાશે. કેમ? તો કે એને પૈસા નથી આપવાના. they are not paying. એટલે અહીંયા શું લખાશે? આપણા સમ માંથી પહેલા જોવાનું. હવે આપણે સમ શરૂ કરીએ એટલે વધારે ક્લિયર થતા જઈએ. સૌથી પહેલા તો તમારી કેપિટલ અકાઉન્ટ લખી દેવાના પાર્ટનર્સના 60, 40 અને 10. એટલે અહીંયા લખીશું બાય બેલેન્સ 60. આખું બોર્ડ કવર થાય છે? હા. 60, 40 અને 10 કેપિટલ અકાઉન્ટ લખ્યા. હા. હવે તમારે એ જોવાનું કે તમારી અસેટ્સમાં
પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન એટલે ડેટર્સ માંથી માઈનસ કર્યા છે પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ ના. બરાબર. સૌથી પહેલા આપણે અહીંયા પ્રોવિઝન્સ લખી નાખવાના. એટલે તમારી નોટ્સમાં લખવું હોય તો લખો. અહીંયા ત્રણ વસ્તુ લખાશે. એક તો તમારા પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ લખાશે, બીજું લખાશે પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન અને ત્રીજું લખાશે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ BDR. ત્રણ વસ્તુ લખાશે પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ ધેટ ઇઝ BDR તમારા, પછી પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન અને IFR ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ. આ ત્રણ વસ્તુ શોધીને અહીંયા લખવાની. હવે આ ત્રણમાંથી છે કઈ કઈએ ના નથી. બરાબર. તો હવે આપણે અહીંયા જતા રહીએ આપણે અસેટ્સમાં પહેલું શું આપ્યું? કેશ એટ બેંક એટલે તમારો બેંક અકાઉન્ટ આવ્યો. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન કેટલું છે? 3000. ડન. બહુ જ ઈઝી ચેપ્ટર છે, બહુ જ ઈઝી છે. હવે સ્ટોક એટલે તમારા ડેટર્સ એટલે ટુ સન્ડ્રી અસેટ્સ છે એમાં લખો સ્ટોક અને અહીંયા ઇનર કોલમમાં એની ફિગર લખજો. એકની નીચે એક લખજો. આપણે ટોટલ કરવું છે. સન્ડ્રી ડેટર્સ land and building હવે પ્રોફિટ એન્ડ લોસ ને શું કરીએ? પાર્ટનર્સ ને ડિસ્ટ્રીબ્યુટ કરીએ. એટલે ક્યાં લખાશે? કઈ સાઈડ છે? અસેટ સાઈડ. એટલે કઈ સાઈડ લખાશે? ડેબિટ સાઈડ. તો 2 P&L કયા રેશિયોમાં કરશો? 3:2:1. એટલે કેટલા આવશે? 2500 5000 ત્યાં 7500 7500 અહીંયા 5000 અને 2500. બરાબર. પછી એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ એ શું છે? ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર અથવા તો ફિક્ટિશિયસ અસેટ એને પણ ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું. કયા રેશિયોમાં? ઓલ્ડ. અહીંયા તો ન્યૂ રેશિયો છે ને નહીં, અહીંયા એક જ રેશિયો છે. 3:2:1 એટલે 2 એડવર્ટાઇઝમેન્ટ એટલે 3000 2000 કયું? એસેટ પતી ગઈ. હવે અહીંયાનું ટોટલ કરો. અહીંયા લાઈન કરવી કમ્પલસરી. આવું બહુ વાર કહું છું ને તોય તમારી બેલેન્સ શીટ પર લાઈન નથી હોતી ઘણાની. એમને પણ લખી દે છે કારણ લાઈનનું ઇમ્પોર્ટન્સ જ નથી. તમને તો એવું છે. આનું ટોટલ લખો બાર 167. હા. હવે આ સાઈડ થી આપણે જોયું કંઈક છે પ્રોવિઝનમાં લખાય એવું? ના નથી. તો હવે અહીંયા કઈ લખતા છોડી દેવાનું. પહેલું આવ્યું ક્રેડિટર્સ 40, provision for liability એ લાયબિલિટી માટે છે. હવે લોન ટુ માઇકલ કોણ છે? પાર્ટનર. હવે પાર્ટનર ની લોન આપણે ફર્સ્ટ ચેપ્ટર માં ભણ્યા કે પાર્ટનર ની લોન ઇટ ઇઝ લોન બાય માઇકલ. હા. તો પાર્ટનર ની
પાર્ટનરે લોન આપી છે ને ફર્મને, હા, તો લોન બાય પાર્ટનર, it is paid after the payment of third party liability. માઇકલ કોણ છે? પાર્ટનર. બરાબર? પાર્ટનર એટલે ઘરનો વ્યક્તિ. આપણે શું કરીએ, મહેમાન આવે તો પહેલા મહેમાનને જમાડીએ, પછી આપણે જમીએ. હા, તો પહેલા પૈસા કોને આપવાના? બહારની વ્યક્તિઓ. બહારની વ્યક્તિને કોણ કહેવાય? થર્ડ પાર્ટી. અને માઇકલ કોણ થયો? ઘરનો. તો એને છેલ્લે પૈસા. એટલે પાર્ટનરની લોનનું અકાઉન્ટ અલગ બનશે. તમારા રિયલાઇઝેશનની નીચે છેલ્લી 4 થી 5 લાઈન ડ્રો કરી દો. માઇકલ્સ લોન અકાઉન્ટ. Always partner ની loan account અલગ બનશે. Because partner's loan is paid after the payment of third person. ના ખબર પડી? હા. એટલે પહેલા બાકીનાને પૈસા આપી દેવાના, છેલ્લે પાર્ટનરને પૈસા આપવાના. એટલે એનો લોન અકાઉન્ટ ઓલવેઝ અલગ બનશે. આમાં ડેટ ક્યાં? ક્યાંય નહીં. ચાલો હવે એની લોન કેટલી છે? 5000. એટલે કયું બેલેન્સ એનું? બાય બેલેન્સ 5000. પછી વર્કમેન કમ્પેન્સેશન રિઝર્વ. હવે વર્કમેન કમ્પેન્સેશન રિઝર્વ પછી ડિટેલમાં જોઈશું આપણે. હવે નીચે જુઓ કે રિયલાઇઝેશનમાં WCR માટે કંઈક લખ્યું છે? નથી લખ્યું એટલે કશું નથી, એટલે એને ડિસ્ટ્રીબ્યુટ કરી દો બાય WCR. કયા રેશિયોમાં? 3:2:1. 10,500, 7,000 10,500 7,000 અને 3,500. બરાબર? આ શું થયું તમારું? બેલેન્સ શીટ 0. હા, બરાબર? આ બધાની એન્ટ્રી આપણને ખબર પડી. શું ખબર પડી આની? અને બહાર લખી દો 45,000. અસેટ માટે શું એન્ટ્રી ખબર પડી? રિયલાઇઝેશન ટુ સન્ડ્રી એસેટ્સ. અને અહીંયા શું થયું? સન્ડ્રી લાયબિલિટીઝ ટુ રિયલાઇઝેશન. બે એન્ટ્રી થઈ. હવે આપણે નીચેની એડજસ્ટમેન્ટ. અત્યાર સુધી શું કરતા હતા? પહેલા એડજસ્ટમેન્ટ વાંચીને ટિક કરતા હતા. આમાં એવું નથી કરવાનું. આમાં પહેલા બેલેન્સ શીટ કોપી થઈ ગઈ, ખાલી WCR જોવાનું છે નીચે. હવે એડજસ્ટમેન્ટ વાંચો. ચાલો શું છે? ફર્સ્ટ, during the realization process, a liability under a suit for damage is settled at 20,000 as against rupees 5,000 provided for in the books of the firm. બરાબર. એ શું કહે છે સ્ટેટમેન્ટ? તમારી લાયબિલિટી 20. કેટલી પે કરવી પડી? 20,000. જ્યારે બુક્સમાં કેટલી આપી છે? 5,000. આ જે પ્રોવિઝન ફોર લાયબિલિટી 5,000 આપી છે એને આપણે કેટલા આપવા પડ્યા? 20 આપવા પડ્યા. હવે પૈસા આપીએ એટલે કેશ શું થાય? ક્રેડિટ થાય. કેશ ક્રેડિટ થાય તો બીજો અકાઉન્ટ શું થાય? ડેબિટ થાય. એટલે રિયલાઇઝેશનમાં કઈ સાઈડ લખાય? ડેબિટ સાઈડ લખાય. આ એક બહુ સિમ્પલ યાદ રાખવાનો કન્સેપ્ટ છે, જે તમને ખબર જ છે કે કેશ જ્યારે પે કરો ત્યારે ટુ કેશ જ લખાય, તો બીજો અકાઉન્ટ તો ડેબિટ જ થશે. એ કયો અકાઉન્ટ છે? અહીંયા એક જ છે, રિયલાઇઝેશન. એટલે અહીંયા આપણે હેડિંગ કર્યું, અહીંયા બેંક છે એટલે ટુ બેંક અકાઉન્ટ. એની અંદર શું લખ્યું આપણે? પ્રોવિઝન ફોર લાયબિલિટી કેટલી પે કરવા પડ્યા? 15, 50, 20.
20,000 પૈસા આપવા પડ્યા. અંદર લખજો કેટલા પૈસા આપવા પડ્યા 20. અહીંયા કેટલા આપણે પૈસા કેટલા વધારે આપવા પડ્યા એ નથી લખવાનું. કેટલા પૈસા આપ્યા 20. બરાબર. અહીંયા ટિક કરવી કમ્પલસરી છે. આનું પેમેન્ટ થયું એટલે અહીંયા ટિક થવી જ જોઈએ. સમજણ પડી? હા ચલો હવે શું કર્યું આગળ? Land and building were sold for rupees 40,000. બસ સોલ્વ કર્યું એટલે વેચ્યું એટલે પૈસા આવ્યા. આવ્યા. પૈસા આવ્યા એટલે કેશ ડેબિટ થાય. તો બીજો કયો અકાઉન્ટ ક્રેડિટ થયો? Realization. તો રિયલાઇઝેશન માં અહીંયા લખીશું બાય બેંક અકાઉન્ટ અને અહીંયા લેન્ડ એન્ડ બિલ્ડિંગ. કેટલાએ વેચ્યું? 40,000. 40,000 ઇનર કોલમમાં લખ્યા અને લેન્ડ અને બિલ્ડિંગ પર ટિક કર્યું. Ma'am, our realization account છે શું? Means exactly. એ જ તો કરાવ છું. એ તો સમજાવું છું. That means. ચાલો પછી અહીંયા ટિક કરવાની. આ ભલે 57 ના 40 માં વેચ્યું તો 17 લોસ ગયો તો કંઈ નહીં. અત્યારે કંઈ જ નથી કરવાનું. અત્યારે કેટલા પૈસા આવ્યા અને કેટલા ગયા એ જ લખવું છે. હા And the stock and sundry debtors realized rupees 30,000 and 42,000 respectively. હા એટલે મળ્યું અહીંયા સ્ટોક કેટલામાં ગયો? 30,000. 30,000 અને ડેટર્સ કેટલામાં ગયા? 42,000. 42,000. તો સ્ટોક અને ડેટર્સ ને ટિક કરી દો. થયું? સમજણ પડી આટલી? હા હા દરેક સમમાં આવું જ આવવાનું છે. કંઈ જ નવું નથી. નાનું નાનું નવું આવશે. આ તો બેઝિક છે જ આવું. હા The expense of realization amounted to rupees 1,200. પછી આગળ There was a car in the firm which was written off from the books. It was taken by Michael for 20,000. He also agreed to pay outstanding salary of rupees 20,000 not provided in books. Prepare realization account partners. ઓકે ચાલો. હવે આપણે અહીંયા ટીક જોવાની. ઓકે ચાલો એના એ જવા દો. આનું ટોટલ કરીને લખી દો પછી ટીક મૂકો. 1 લાખ 12. થયું? ચાલો હવે આગળ વાંચો. આપણે જ્યાંથી અટક્યા ત્યાંથી વાંચો. There was a car in the firm. ના ના એના પહેલાનું છે રિયલાઇઝેશન. The expense of realization amounted to rupees 1,200. બરાબર. એટલે શું થયું? એક્સપેન્સ થયો. એક્સપેન્સ થાય તો આપણે શું જર્નલ લખીએ? Expense to cash. એક્સપેન્સ ટુ કેશ. બરાબર. એટલે અહીંયા કયો અકાઉન્ટ આવશે? રિયલાઇઝેશન ટુ બેંક. પણ અહીંયાથી એક બે લાઈન છોડીને ફરી હેડિંગ કરજો ટુ બેંક. એની જોડે નહીં લખાશે. રિયલાઇઝેશન એક્સપેન્સ કેટલા છે? 12. થયું? હા આઉટર કોલમમાં સીધું. કારણ કે બીજું કશું આવશે નહીં. એક્સપેન્સની અલગ એન્ટ્રી કરવી છે આપણે. આ લાયબિલિટીને પે કરવાની એન્ટ્રી છે. આ એક્સપેન્સની છે. એટલે આપણે કમ્બાઈન નથી કરતા. તમે કરી નાખશો કોઈક વાર કમ્બાઈન તો રોંગ નહીં આપશે. પણ આખો સમ સાચો હશે 6 માર્કમાંથી તો એને અડધો કાપવો હશે. તમે 90 અપ જતા હશો તો એ કાપી શકશે. બરાબર? પછી There was a car in the firm which was written off from the books. It was taken by Michael for rupees બસ it 20,000. was written off from the books. આપણે બધે જર્નલ લખી ગયા હમણાં બહુ જ બધી જગ્યાએ. શું આવે જર્નલ? શું લખતા હતા? that એડમિશનમાં આવી, રિટાયરમેન્ટમાં આવ્યા. માઇકલ લઈ ગયો છે એવું ને એને વેચી નાખી. ચલો તો શું જર્નલ એન્ટ્રી લખતા હતા? There was a car which was written off from the books was sold for 50,000. શું જર્નલ લખો? કેશ ટુ રિવેલ્યુએશન. બધું ભણતો જ નથી કશું જ કૃષ્ણ.
શું આવશે? બેંક ટુ રિવેલ્યુએશન લખતા હતા તો અહીંયા બેંક ટુ રિયલાઇઝેશન આવે. હવે પૈસા મળવાને બદલે કોણ લઈ ગયું? માઇકલ. whoever takes the asset his capital is debited. આપણે એવું ભણ્યા 4th 5th 6th બધા જ ચેપ્ટરમાં. એટલે અહીંયા આપણે બાય બેંક ને બદલે લખીશું બાય માઇકલ્સ કેપિટલ અને મોટર કાર. કેટલાની? 20,000. હવે કોણ લઈ ગયું? માઇક. બરાબર? ખબર પડી? Written off previously. એમાં લખી નથી. This is unrecorded asset. Asset અહીંયા આપણે મોટર કાર ફરી નથી લખતા. કારણ કે આપણે જર્નલ શું આવી છે? Realization to Michael to realization. આપણે કેશ બેંક ટુ રિવેલ્યુએશન કરતા હતા એને બદલે અહીંયા શું થયું? માઇકલ ટુ રિવેલ્યુએશન. બરાબર? રિયલાઇઝેશન. હવે શું બાકી? He also agreed to pay outstanding salary of rupees 20,000 not provided in books. બુક્સ માં લખી નથી. This is unrecorded liability. Unrecorded liability કોણ પે કરવાની? અને કોણ અગ્રી થયું પે કરવા? માઇકલ. એટલે માઇકલ નો કેપિટલ અહીંયા શું થશે? ટુ માઇકલ્સ કેપિટલ આઉટસ્ટેન્ડિંગ સેલરી કેટલી? 20,000. 20,000. હવે આ ઓએસ સેલરી છે એને આપણે અહીંયા નથી લખતા. સન્ડ્રી લાયબિલિટીઝ માં નથી લખતા કારણ કે એ અનરેકોર્ડેડ છે. અહીંયા કઈ અસેટ્સ ને લાયબિલિટીઝ લખીએ છીએ? which are recorded. જે બેલેન્સ શીટ માં આપી છે એ જ લખીએ છીએ. જે બેલેન્સ શીટ માં નથી આપી એ નથી લખતા. ખબર પડી? હા, એટલે આ લખ્યું અહીંયા. હવે પતી ગયું. બરાબર? હવે આપણે શું કરવાનું કે અહીંયા સુધી તો આપણને ખબર છે બે એન્ટ્રી કરી. હવે આ અહીંયા એન્ટ્રી આપણે શું કરવાની હોય? આ તમે ચલો આ અસેટ તમે અસેટ વેચો એટલે શું એન્ટ્રી કર? શું એન્ટ્રી થાય? જર્નલ કેશ ટુ અસેટ. બરાબર? પણ અહીંયા શું થશે? અસેટ તો આપણી જોડે 0 થઈ ગઈ છે. આપણી જોડે એક જ અકાઉન્ટ છે. કયું? રિયલાઇઝેશન. એટલે when the assets are transferred to realization શું એન્ટ્રી થાય? realization to sundry assets. when the assets are sold cash bank to realization. asset તો આવશે જ નહીં. asset તો 0 થઈ ગઈ. શું આવશે હવે? cash bank to realization. Similarly for liability, when the liabilities are transferred to realization, શું એન્ટ્રી કરી? Sundry liabilities to Realization. Now when liabilities are paid, બરાબર? હવે આની બીજી ઇફેક્ટ કરી દેવાની. કેવી રીતે બીજી કરવાની? તો પહેલા આ કોલમ લીધી. ટુ બેંક લખ્યું. કઈ સાઈડ છે? ડેબિટ સાઈડ. એટલે બેંક અકાઉન્ટમાં કઈ સાઈડ જશે? ક્રેડિટ. તો અહીંયા શું લખાશે? બાય રિયલાઇઝેશન. અને હા, હવે એક વસ્તુ બાકી. મેઇન બહુ જ ઇમ્પોર્ટન્ટ કે અહીંયા આપણે બીજી ઇફેક્ટ આપીએ અથવા તો ટોટલ કરતા પહેલા એ ચેક કરવાનું કે અહીંયાથી રેકોર્ડેડ જે અસેટ રેકોર્ડ કરી છે એમાંથી એક પણ અસેટ અનટિક રહી છે? અસેટ અનટિક રહી છે? ના. હવે લાયબિલિટી જે રેકોર્ડ કરી છે એમાંથી અનટિક રહી છે? ક્રેડિટર્સ. when the it is not mentioned how the liabilities are paid. They are paid at their book value. Compulsory આ creditors ને અહીંયા પે કરવા જ પડે એની book value થી. બરાબર? Creditors are paid at their book value. એટલે અહીંયા હવે આપણે શું લખીશું? બાય રિયલાઇઝેશન બ્રેકેટમાં સન્ડ્રી લાયબિલિટીઝ
અને કેટલા છે ટોટલ 60. એટલે આની બીજી ઇફેક્ટ આપી દીધી બેંકની, એટલે ટિક કરી દેવાની અહીં ટુ બેંક. બીજી ઇફેક્ટ આપવી પડે ને આપણે, તો બેંક અકાઉન્ટમાં આપી. હવે ફરી આવ્યું ટુ બેંક, તો ટિક કરો, અહીંયા લખો બાય રિયલાઇઝેશન એક્સપેન્સ. બરાબર. હવે 2m's કેપિટલ એટલે m ના કેપિટલમાં ક્રેડિટ કરવાનું બાય રિયલાઇઝેશન અને બ્રેકેટમાં OS સેલરી. m નું કેપિટલ કેટલાથી થશે ક્રેડિટ? 20,000. ખબર પડી? ફરી ચેક કરી લેવાનું, કશું જ અનટિક નથી રહ્યું. ટિક કરવાની ઇમ્પોર્ટન્ટ છે. હા, ખાલી ટિક નથી કરતા શોર્ટમાં. હવે આ સાઈડ જવાનું, પ્રોવિઝનમાં તો છે જ નહીં કઈ, અહીંયા ટિક થઈ ગઈ છે ને બંને. હા, હવે બેંક, તો બેંક અહીંયા કઈ સાઈડ છે? ક્રેડિટ. તો બેંક અકાઉન્ટમાં કઈ સાઈડ જશે? ડેબિટ. શું લખીશું? ટુ રિયલાઇઝેશન સન્ડ્રી અસેટ્સ. ટોટલ કેટલા? 1,12,000. અને બેંક પર ટિક કરો. હવે m નું કેપિટલ શું થશે? ડેબિટ. તો ડેબિટ સાઈડ લખો ટુ રિયલાઇઝેશન અને મોટર કાર. એના પર ટિક કરો. થયું? હા, હવે આનું ટોટલ કરો. The nature of realization is nominal. એટલે જે ડિફરન્સ આવશે એ તમારો પ્રોફિટ કે લોસ આવશે. કઈ સાઈડ નું ટોટલ? ડેબિટ નું ટોટલ વધારે છે. હા, કેટલું? 2,38,200. એ ડિફરન્સ લખવો પડશે ને અહીંયા. ડિફરન્સ 61,200. 61,200. એટલે આ શું આવ્યું તમારું? લોસ. બાય લોસ. કોને વહેંચીશું? ત્રણે પાર્ટનર્સ ને. માઇકલ કયા રેશિયોમાં જશે? 3:1. 3,600 આવ્યા આના. શું થયું? 204,000. કયું આવું? આની બીજી ઇફેક્ટ ક્યાં જશે? ટુ લોસ બ્રેકેટમાં રિયલાઇઝેશન અને ટિક કરજો. ટિક દરેક વખતે કરજો એટલે કશું મિસ નથી કરતા એ ખબર પડે. કયું? હવે માઇકલની લોન પર કમ્પ્લીટ કરવાની ને, તો કંપની એને પૈસા આપશે ને ફર્મ, એટલે અહીંયા ટુ બેંક 5,000. અને આ ક્યાં લખાય? ટુ બેંક અકાઉન્ટમાં બાય માઇકલ્સ
લોન અકાઉન્ટ. થયું? હા? હવે આપણે કેશ ક્લોઝ નથી કરવાનું, આપણે પહેલો પાર્ટનર્સ કેપિટલ ક્લોઝ કરવું. એટલે હવે પાર્ટનર્સ કેપિટલમાં કઈ ફોર્મ ચાલુ નથી કે બેલેન્સ રાખવાનું. બરાબર, ડિફરન્સ હોતો કઈ સાઈડ વધારે છે? ક્રેડિટ સાઈડ. Two 9400. હવે આમાં આ સાઈડ નો વધારે આવશે, 200 રૂપિયા વધારે આવશે. 13700. અહીંયા 200 આવે. થયું? હવે આ ફિગર એ શું છે? તમારી બેલેન્સ નથી. અત્યાર સુધીમાં બેલેન્સ લખતા હતા, પણ અહીંયા શું આવશે? ટુ બેંક. બરાબર, એટલે આ લોકોના કેપિટલ વધારે છે એટલે ફર્મ આ બે જણને પૈસા આપશે. આનું ઓછું છે એટલે આમાં બાય બેંક એટલે આ ફર્મને 200 આપશે. એટલે આ ક્યાં જશે? ટુ બેંક ઓપોઝિટ સાઈડ. બાય માઇકલ્સ કેપિટલ અને બાય કોણ છે? જેમ્સ જેક્સન. અને આ બેંક અહીંયા જશે ટુ જોન્સ કેપિટલ 200. હવે તમારું બેંકનું ટોટલ ટેલી થઈ જશે. आगे ना આવી ગયું તમારે? હા. શું કર્યું? 115200. અચ્છા, મેં અહીંયા ખોટું કર્યું. હવે સમ કમ્પ્લીટ થયો તમારો. સમજણ પડી? સમ કેવી રીતે કરવાનો? ચલો નેક્સ્ટ. ये बेल આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યેલ અને બેલ. ચલો ડ્રો કરો.
ઓલવેઝ તમારું લેફ્ટ પેજ રિયલાઇઝેશન આવશે આખું જ અને રાઈટ પેજ પર હવે સૌથી પહેલું શું કરવાનું આપણે હા સૌથી પહેલા પાર્ટનર્સના કેપિટલ લખી દેવાના બરાબર 50 અને 40 બાય બેલેન્સ 50,000 અને બી અને અચ્છા બી અને હવે શું જોવાનું પછી કે અહીંયા પ્રોવિઝન્સ માં લખાય એવું કંઈ આપ્યું છે ડીડીઆર છે પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન છે આઈએફઆર છે ના એ પહેલું જોઈ લેવાનું તમારી ટીએસ માં જુદું નથી લખ્યું એ લોકોએ સેપરેટ નથી લખ્યું આપણે સેપરેટ લખીશું કારણ કે untick provisions are not paid untick liabilities are paid last sum માં પે કર્યું આપણે ક્રેડિટર્સ untick રહ્યા તો એને પૈસા આપ્યા પણ પ્રોવિઝન્સ untick જ રહેશે અને એને પૈસા આપવાના નથી એટલે આપણે સેપરેટ લખીએ છીએ ચાલો હવે શું લેવાનું તમારી લાયબિલિટી સાઈડ શું લખીએ અહીંયા અસેટ્સ માં લખી દઈએ બધું building machinery furniture debtors stock 45 15 12 8 અને 24 ટોટલ કરીને લખી દો 1,40,000 હા 1,04,000 હવે લાયબિલિટી માં પહેલું શું આપ્યું જનરલ રિઝર્વ તો જનરલ રિઝર્વ ને શું કરીએ ડિસ્ટ્રીબ્યુટ એ લોકોનું શું છે રેશિયો ઇક્વલ પાર્ટનર્સ 1:1 તો બાય જનરલ રિઝર્વ 4,004 પછી લોન બાય બે કોણ છે પાર્ટનર તો પાર્ટનર ની લોન અકાઉન્ટ જુદો બને નીચે બનાવી દો બેઝ લોન અકાઉન્ટ કઈ સાઈડ લખાશે ક્રેડિટ સાઈડ બાય બેલેન્સ brought down 3,000 અને પછી શું છે ક્રેડિટર્સ ખાલી ક્રેડિટર્સ જ છે 14,000 ડન
હવે શું છે આગળ ફર્સ્ટ Assets realized વાંચો શું લખ્યું છે ફર્સ્ટ the assets realized were અસેટ રિયલાઇઝ થાય એટલે કઈ સાઈડ લખાય અહીં શું હેડિંગ કરાય અહીંયા બેંક કેશ કઈ આપ્યું જ નથી ને ના બેલેન્સ હા ને bank અચ્છા તો આપણે લખવાનું બેંક કેટલી છે ટુ બેલેન્સ 11000 એટલે અહીંયા બાય બેંક ચાલો શું અસેટ રિયલાઇઝ થઈ stock કેટલા 22,000 20,000 પછી debtors ડેટર્સ 7,000 પછી હા 16 હા 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 બસ તો અહીંયા ટિક કરો કોને ટિક કરશો સ્ટોક ડેટર્સ મશીનરી બિલ્ડિંગ ચાલો પછી આગળ શું લખ્યું creative furniture at 10,000 હા એટલે અહીંયા લાઈન કરીને આનું ટોટલ ભાગ લખી દો હા હવે કોણ ફર્નિચર લઈ ગયું યેલ એટલે આની નીચે જ લખાય બાય યેલ્સ કેપિટલ શું લઈ ગયો ફર્નિચર કેટલામાં 9,000 અને ફર્નિચર ને ટિક કરો કયું લાસ્ટ સમમાં કર્યું તો આવું હા હા ચાલો હવે Bail agreed to accept rupees 25,000 in settlement of his loan account. અને ટિક કરો બહુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ શું કર્યું બેલ Agreed to accept 2,500 આપણે લાસ્ટ સમમાં શું હતું લોન અકાઉન્ટ હતું કશું જ કીધું નહોતું એટલે એને બધા જ પૈસા આપી દીધા પણ અહીંયા શું કહે છે બેલ અગ્રી થયો શેને માટે પૈસા લેવા કેટલા 25,000 એટલે ટુ બેંક 2,500 ઇન સેટલમેન્ટ આપણે 11th માં ભણ્યા સેટલમેન્ટ વર્ડ આવે એટલે ડિસ્કાઉન્ટ હોય હા એટલે અહીંયા એને 500 ઓછા લીધા અને કીધું સારું મને ચાલશે 2,500 આપી દો 3,000 ની અગેન્સ્ટમાં એટલે અકાઉન્ટ તો એનો ક્લોઝ કરવો પડે હા તો અકાઉન્ટ એનો ક્લોઝ કરીએ આપણે અહીંયા તો અહીંયા 500 તો લખવા પડે આપણે તો જ ક્લોઝ થાય તો આ 500 એ શું છે ડિસ્કાઉન્ટ એટલે નોમિનલ હા તો અહીંયા નોમિનલ અકાઉન્ટ એટલે કયો અકાઉન્ટ રિયલાઇઝેશન એટલે અહીંયા શું લખાશે અને આ રિયલાઇઝેશન માં કઈ સાઈડ જશે અહીંયા બાય બેલ્સ લોન 500 સમજણ પડી હા હવે આપણે શું થયું બધી એડજસ્ટમેન્ટ કરી નાખી શું હા એટલે લાસ્ટ સમમાં પણ કર્યું રિયલાઇઝેશન એક્સપેન્સ તો અહીંયા ડિસોલ્યુશન એક્સપેન્સ પે કરો એટલે તો અહીંયા ટુ બેંક ડિસોલ્યુશન એક્સપેન્સ કેટલા 2,500 પતી ગયું પતી જાય એટલે સૌથી પહેલું શું જોવાનું એસેટ અનટિક રહી છે લાયબિલિટી અનટિક રહી છે તો એને કમ્પલસરી શું કરવું પડે પે કરવું જ પડે ટુ બેંક લખ્યું ક્રેડિટર્સ કેટલા 14,000 અને હવે ક્રેડિટર્સ પર ટિક કરો સમજણ પડી હા બરાબર ઓકે હવે આની જર્નલ શું લખશો
Base loan to realization. આપણે શું આવ્યું? બેઝની લોન. બેઝ લોન ટુ બેંક To ટુ realize. રિયલાઇઝેશન. લખો સાઈડ પર. TS માં તમારી પેન્સિલથી લખો. એક્ઝામમાં આવવાની તમારી આ જે હાફ યરલી થશે, પ્રી બોર્ડ થશે, એ બધામાં આ જર્નલ આવવાની. સમજણ પડી? હા. હવે શું કરીએ છીએ આપણે? આની બીજી ઇફેક્ટ આપીએ છીએ. હા હા. તો પ્રોવિઝનમાં કંઈ નથી. ચલો ક્યાંથી શરૂ કરીશું? ટુ બેંક. એટલે બેંક અકાઉન્ટમાં અહીંયા લખાશે બાય ડિસોલ્યુશન એક્સપેન્સ 2500 એને ટિક કરો. પછી બાય રિયલાઇઝેશન અને શેનું છે? સન્ડ્રી લાયબિલિટીઝ અથવા તો ક્રેડિટર્સ. કેટલા? 14 એને ટિક કરો ટુ બેંકની સામે. હવે બાય બેંક એટલે ટુ રિયલાઇઝેશન બ્રેકેટમાં સન્ડ્રી assets 80,500 એની સામે ટિક કરો. હવે બાય યીલ્ડ્સ કેપિટલ કઈ સાઈડ જશે? ડેબિટ સાઈડ. ટુ રિયલાઇઝેશન અને બ્રેકેટમાં ફર્નિચર કેટલા? 9,000. પછી આ તો આવી ગયું. હવે અહીંયા ટુ બેંક પહેલું છે ને? ટુ બેંક એટલે બાય bills loan 2,500 એની સામે ટિક થઈ જાય. પછી શું આવ્યું? ટુ રિયલાઇઝેશન. તો રિયલાઇઝેશન માં ડેબિટ ક્રેડિટ સાઈડ લખવું પડશે. લખ્યું ને તો આપણે? ઓકે લખી નાખ્યું. ચાલો હવે ટોટલ કરવાનું. ડેબિટ મોટું છે. 1,20,500. લોસ આવશે 16,000. કેટલો આવશે? 16,500. 16,500 એટલે 82 16,000 also. No, 60,500. 16 ને 165,000 બરાબર છે. તો 8250. હમ. તો આપણે અહીંયા જે બાય બિલ્સ લોન 500 લખ્યું છે આપણે એનો કેપિટલમાં નહીં લખી શકીએ? લોનમાં લોન છે. લોન આવે અહીંયા લખ્યું છે. એટલે કેપિટલમાં ના આવે. હવે આ લોસ એટલે બાય ટુ રિયલાઇઝેશન અને લોસ 8250 કેપિટલ બેલેન્સ કરો 5444 26750 269.
એમાં શું લખશો? ટુ બેંક, એટલે આ બેંક અકાઉન્ટમાં ક્યાં જાય? બાય બિલ્સ કેપિટલ, બાય યીલ્ડ્સ કેપિટલ. થાય છે? હા. હવે સમ 33 નું ડિસ્કસ કરાવશું, પછી હોમવર્કમાં કરવાનું. ચાલો 33 ચાલો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? આપણે ફોર્મેટ કરવાનું. શું ફોર્મેટ હોય? ના એ તો રિયલાઇઝેશન નો ફોર્મેટ. ટુ સન્ડ્રી એસેટ્સ બાય પ્રોવિઝન્સ બાય સન્ડ્રી. હવે પ્રોવિઝન્સ માં ત્રણ વસ્તુ લખાય. કઈ? હવે આ સમ માં જુઓ 33 માં શું છે? બરાબર. ચલો પહેલા આટલું ખાલી રિયલાઇઝેશન બનાવો. ચલો એટલું કરીએ. તમને એટલું આપો. ખાલી રિયલાઇઝેશન નું ફોર્મેટ ડ્રો કરો. By sundry liability to sundry asset. હવે પ્રોવિઝન માં આપણે પહેલું શું લખવું છે? doubtful debts. ચલો એટલે પ્રોવિઝન ફોર doubtful debts કેટલા છે? 2000 લખી નાખ્યું. હવે IFR છે. IFR કેટલું છે? 20,000. હવે શું રહ્યું તમારું? પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન છે? ના એટલે પતી ગયું હોય. હવે આપણે અસેટ ને કોપી પહેલા કેપિટલ લખીએ છીએ. હા એ લખશો તમે. કિરણ કોલમમાં આ એવું પણ ચાલશે. એવું કરો. ચાલો 2000 અને 20,000 એટલે અહીંયા 22,000. હવે તમે કેપિટલ લખી દેશો. એ કેપિટલમાં રાજેશનું કેપિટલ ડેબિટ સાઈડ છે, અસેટ સાઈડ છે, એટલે તમે ડેબિટ સાઈડ લખશો. આવું ખબર છે તમને? હા ચાલો હવે આપણે અસેટ કોપી કરીએ તો કેશ ઇન હેન્ડ અને બેંક બેલેન્સ બંને આપ્યા છે. તો એ પણ તમને ખબર છે. બેંક અકાઉન્ટ ખોલવાનું અને ટુ કેશ લખવાની. હા એ બધો કન્સેપ્ટ આપણે કરી ગયા. હવે નીચેથી તમે લખશો સન્ડ્રી ડેટર્સ. બરાબર. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે ડેટર્સ માં કઈ ફિગર લખશો? અંદરની 26,000. કારણ કે 2000 તમે ઓલરેડી ત્યાં લખ્યા છે એટલે ડેટર્સ ની કઈ ફિગર લખશો? 26,000. પછી ઇન્વેસ્ટમેન્ટ. હવે IFR નું કઈ નહીં કરવાનું. ઇન્વેસ્ટમેન્ટ ને IFR ને કઈ લેવા દેવા નહીં. બંને છૂટા થઈ ગયા. 40,000. Stock, furniture, building.
લાયબિલિટીમાં બેંક ઓડી, ઘણી સ્કૂલ વાળા એવું કરાવે છે, બેંક ઓડી ને બેંક અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખાવે છે. આપણે નથી લખવું, આપણે બેંક ઓડી ને લાયબિલિટીમાં લખો એને પે કરશું. બરાબર? ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન લખી નાખ્યું. હવે લોન બાય પ્રશાંત એટલે પ્રશાંતનું લોન અકાઉન્ટ, પ્રશાંત પાર્ટનર છે તો એનો લોન અકાઉન્ટ જુદો બનશે. બનાવો નીચે. બરાબર? ચલો હવે નીચેની એડજસ્ટમેન્ટ શું કીધી છે? On that date, हाँ. partners decided to dissolve the firm. हाँ. Prashant took investment at an agreed value of 35,000. હા, હવે પ્રશાંતે ઇન્વેસ્ટમેન્ટ લીધા તો કઈ સાઈડ લખશો તમે? અહીંયા લખશો. શું લખશો? બાય પ્રશાંત કેપિટલ. આ 30 તમે બહાર લખી દો, કશું છે જ નહીં. અથવા તો 30 અહીંયા લખ્યા છે તો અહીંયા લાઈન કરીને બહાર લખો. પ્રશાંતે બાય પ્રશાંત કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલામાં લઈ ગયા? 35,000. અને ઇન્વેસ્ટમેન્ટ ને ટિક કરી દો. પછી Sanjay debtors full અધર amount. અસેટ્સ રિયલાઇઝ થયા. हाँ. વાંચો. हाँ. રિયલાઇઝ થયા એટલે કયું હેડ આવ્યું? Bank. બેંક. બાય બેંક. ડેટર્સ ફૂલ અમાઉન્ટ 26,000. સમજણ પડે છે? પછી સ્ટોક 15% લેસ આવ્યા. સ્ટોક કેટલા છે? 10,000 ના 15% ઓછા આવ્યા. 1,500 ઓછા આવ્યા એટલે કેટલા મળ્યા તમને? 500. બિલ્ડિંગ 1 લાખ. સ્ટોક અને બિલ્ડિંગ ને ટિક ટિક. કરો. Compensation to employees were paid by the firm. This liability was not provided in the balance sheet. નથી આપ્યું. Unrecorded liability pay કરવાની છે તો pay કરશો એટલે bank શું છે? ના, realization expense નથી. Employees compensation. Employees compensation કેટલું પે કર્યું? 10,000. ચાલો. પછી છે બીજું કઈ? ના. તો હવે શું જોવાનું? સૌથી પહેલું તો અનટિક શું રહ્યું? પહેલા અસેટમાં જુઓ. ફર્નિચર રહ્યું તો ફર્નિચર ને અહીંયા લખવું જ પડે. કેટલા છે? 10,000. Untick asset is realized at the book value only tangible assets. Intangible assets realized value is 0. Intangible asset ની realized value કેટલી? 0. બધાને યાદ રહી ગયું. તો એ લખ્યું છે. હવે લાયબિલિટીમાં કઈ અનટિક રહ્યું? બેંક ઓડી તો પે કરી દો. બેંક ઓડી 30,000. હવે જે તમારા પ્રોવિઝન અનટિક રહ્યા છે એને કઈ નહીં કરવાનું. બરાબર? એટલે આપણે આની જોડે નથી લખતા. તમારી પીએસ આની જોડે જ લખે છે. બાય સન્ડ્રી લાયબિલિટીઝ એન્ડ પ્રોવિઝન્સ. પણ આપણે એટલે સેપરેટ લખીએ છીએ કે આપણે એક્ઝામ ટાઈમે ખબર પડે કે આને પે કરવાના નથી. અનટિક રહ્યા હોય તો પણ આને પે કરવાનું છે. સમજણ પડી? હા. હવે પાર્ટનર્સ કેપિટલ ને એ તો થાય ને. હવે લોન અકાઉન્ટ છે એ હા. ઘણીવાર તો 6 જર્નલ જ પૂછશે. ઘણી વાર એવું કરશે.
5 કે 6 જર્નલ આપી હશે, પણ જર્નલ જ ટફ છે. આ તો ઈઝી છે, આ આવડશે તો જ જર્નલ આવડશે. આપણે આગળના સમ સ્કીપ કર્યા, જેવું એડમિશનમાં કર્યું હતું ને પહેલા શોર્ટ સમ્સ, એવું આમાં કર્યું કે પહેલા આપણે લોંગ સમ્સ કરીએ છીએ. હવે સમ નંબર 24. ચાલો એ ડિસ્કસ કરી લઈએ એટલે પછી વાંધો થશે. ચાલો સૌથી પહેલા તો પ્રોવિઝન્સ લખવાનું આપણે. હા, પ્રોવિઝન્સ માં અહીંયા શું છે? રિઝર્વ ફોર ડેપ્રિસિએશન ઓન પ્લાન. એ ક્યાં લખાશે? પ્રોવિઝન. બીજું કઈ નથી. હા, ચાલો કેપિટલ લખ્યા, ક્રેડિટર્સ લખ્યું. આ સાઇડ થી બિલ્ડિંગ, પ્લાન્ટ, ગુડવિલ, પેટન્ટ, સોફ્ટવેર, સ્ટોક, ડેટર્સ લખ્યું. આમાંથી ગુડવિલ, પેટન્ટ, સોફ્ટવેર ઇન્ટેન્જિબલ અસેટ છે. બરાબર? અને ઓકે ચાલો. પછી શું લખ્યું નીચે? માલા ટુક ઓવર ધ બિલ્ડિંગ. ખબર છે તમને શું કરવાનું? હા, ચાલો કે બિલ્ડિંગ તમારું આવી ગયું. Neela, who was to carry on the business, to take over the goodwill, stock, debtors at the book value. એટલે નીલા લઈ ગઈ બધું. નીલા હવે સોલો as a proprietorship she will continue the business. ભલે બિઝનેસ ડિસોલ્વ થયો, બરાબર, એને એકલીને કરવું છે એટલે આ બધું લઈ જાય છે. એટલે અહીંયા લખીએ આપણે બાય નીલાસ કેપિટલ. તો એ ગુડવિલ લઈ જાય છે તો ગુડવિલ એને આપી જ દેવાની. ગુડવિલ અહીંયા ડિસ્ટ્રીબ્યુટ નથી કરવાની, અહીંયા ગુડવિલ ડિસ્ટ્રીબ્યુટ નથી કરવાની. બરાબર, આપણે એડમિશન, રિટાયરમેન્ટ, ડેથમાં ગુડવિલ, કઈ ગુડવિલને ડિસ્ટ્રીબ્યુટ કરી? ઓલ્ડ ગુડવિલને ડિસ્ટ્રીબ્યુટ કરી. અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરવાની નથી. હવે the patent plant पेटेंट्स प्लान भी ले लिए उसने, बट दूसरी वैल्यू. અચ્છા ઓકે, એ પણ લઈ લીધું. પેટન્ટ અને પ્લાન્ટ પણ લઈ લીધું. he was also to pay the creditors, એટલે એને ક્રેડિટર્સ ને પે કરે. હવે એ જુઓ કે તમારા અસેટ કોઈ બાકી કયા રહ્યા? સોફ્ટવેર. સોફ્ટવેર ને ટીક નથી, પણ એ ઇન્ટેન્જિબલ છે એટલે એની રિયલાઇઝેડ વેલ્યુ 0. એને રિયલાઇઝ કરવાનું નહીં. અનટીક છે તો પણ નહીં કરવાનું. હા, ડન. હવે બીજો કયો કીધો મેં? 34, 24 અને 34. હવે 34 માં તમારે પહેલા તો પ્રોવિઝન લખવાના. તો IFR છે અને પ્રોવિઝન પર ડાઉટફુલ ડેટ પણ છે. ત્યારે ડેટર્સ ની વેલ્યુ કઈ લખાશે? 73,400. અંદરની વેલ્યુ લખાય, બહારની નહીં. હવે અહીંયા લોન તમારા પાર્ટનર્સ કોણ છે? યોગેશ અને નરેશ. તો પહેલી લોન કોની છે? નરેશ. એટલે એનું અકાઉન્ટ જુદું બનશે. પછી કોની લોન છે? એનું જુદું બનશે ના. મિસિસ યોગેશ છે, तो आउटसाइड पार्टी है. મિસિસ યોગેશ છે, એ થર્ડ પાર્ટી થઈ. મિસિસ યોગેશ અને યોગેશ અલગ છે. બરાબર, તો મિસિસ યોગેશ એ તમારી લાયબિલિટી માં જ લખાશે, એનું અલગ અકાઉન્ટ બનશે નહીં. હવે અહીંયા તમને કહે છે કે creditors were payable after 2 months but were paid immediately at a discount of 15% per annum. એટલે તમારે ક્રેડિટર્સ પર ડિસ્કાઉન્ટ આપ્યું. તમારે ક્રેડિટર્સ ને 2 મહિના પછી પૈસા આપવાના. એને બદલે તમે ક્રેડિટર્સ ને વહેલા પૈસા આપો. વહેલા પૈસા આપો એટલે એને તમને ડિસ્કાઉન્ટ આપે. કેટલું આપ્યું? 50. પણ 2 મંથ્સ માટે ગણવાનું. એટલે કેટલો છે તમારા ક્રેડિટર્સ? 80,000 ના 15% 2/1200 કેટલા થશે?
2000. હા કેટલા થયા 1000 તો કેટલું પેમેન્ટ કરશો તમે હવે 79000 કેટલા પૈસા આપશો 2 મહિનાનું વહેલું પૈસા આપશો એટલે 15% ડિસ્કાઉન્ટ 2 મહિના માટે ગણ્યું કેટલું આવ્યું 1000 આવ્યું એટલે તમે હવે પૈસા એને કેટલા આપશો 79000 ખબર પડી પછી a debtors previously written off as bad paid 16670 ટિક કરજો આને પણ એટલે હા 2000 આવે છે. 1000 નથી આવતું. અરે અચ્છા આ ટુ રહ્યો છે મને ત્યાં 4 આવશે. અને ત્યાં 4 આવે હા હા ઓકે સોરી 2000 આવે છે એટલે તમે કેટલા પે કરશો 78000 બરાબર છે હા હવે આની શું એન્ટ્રી થશે a debtor previously written off as bad paid 16670 Cash to bad debt. cash to bad debt recover કરો છો તો અહીંયા શું થશે bank to realization થશે ને लेकिन मैम बैड डेट रिकवर्ड हमारा नॉमिनल थोड़ी है. तो नॉमिनल है ना bad debt recovered 11th का फर्स्ट पेज ले लो इट इज a income બરાબર થશે આટલું